તો મારું બેટું મને ગાય બાબા લે વિશાલ હા લે ઉપર હી શું કરી ઉપર એ વિશાલ ક્યાં બોલી રહ્યો હાર્યો લે બેવા દે આવશે અબુ લઈને આયો એમને કોઈ પડી જ નહીં વકલ બેઠો હતો દેખાતો જ નહીં લાવવાનો તો લે હું હાથમાં ગાયબ થઈ ગયો લાગે લે ભાઈ યાર ને યાર મોડું થાય વર્ધી આવી છે મારે ભૂડા આ કાચેન્ડો રહ્યો ને કાચેન્ડો વાટો આવ ફેલ મોણો હે આ તો મને હું મારા ક્ષેત્રમાં પાણી વાળવા ના મોકલું પણ હવે આ તો ઘરે જે મોકલવું પડે તા વિશાલ કેટલે રહ્યો લ્યા મારા બેટા મચ્છર શું ના ઘરમાં તો વિશાલ બેટા મોડું થાય મારે યાર ઓ મચ્છર જ લાગે હો મારા બેટા ફોન કરું ને ના આવશે હાલ નહીં વિશાલ તું આવી ને હું જાઉં બેટા કોક નક્કી લાગે ઘરમાં અને એ કોક નક્કી છે ઓના ઘરમાં બોલ અરે મારો બધું વ્યાતો થઈ ના છે મને ખૂબ તકલીફ મારે હે વિશાલ આવું ના હોય બેટા યાર શું તાર ઘરમાં બેટા મોડી આવે જોડ હી બાપા એટલે મારું બેટું હાથમાં જ ગાયબ થઈ ગયું લે હું હજી તો આટલે બેઠો હું બાજુમાં બેસી ગયો અને એટલું બધું ખોતર્યું તો મારો બેટો કે વિશાલ દેખાતો નહીં લે હાથમાં જ ગાયબ થઈ ગયો લાગે ને મને તો રાજી રાજી થઈ ગયું હું તો કરિયાલે મારા ભગવાને મહાન જો ખાલી કેટલું બધું મને મસ્ત વસ્તુ લીધું હવે તો જેમ મને બધા ઓટો કહેતો હતા ને બધાને એમ હું વારી કાઢું તમે જો રાગે હવે હા હવે મજા આવી લ્યો હવે હું ગામમાં જાઉં અને જેટલા મારા બેટા મારા માટે સારું વિચારે અને જેટલા ખોટું વિચારે બધાની હવે હું ખબર લઉં હા જવા દે મને ગમે હેઠ હવે ગાડિયા તું નેટ ના કોણ લે હા નાળે આવી છું ના નથી જ્યાં મારું બેટું મને તો હવે વિશ્વાસ આવી ગયો 100% કે આ ઘડિયાળ જાદુ હો હવે બેટું હું ગાયબ તો થઈ ગયો પણ હવે મારે હે ને હવે ગાડીવાળાને જોવું પડશે યાર કારણ કે ભટકાવું એ તો મને ખબર પડી જાય હે કે મને બારા બેટા ઉલાડીને જતા રહે ને તો લોચા થા હમણાં હવે હાથમાં ગમે મારે ફરવું પડશે ના તે ઓછો મારો હનુમાનતા દઈને યાર ને ઓછો મારો ને તાણ કેવો મારે ભૂલ્યા તો તીએ કોઈ દીધી નહીં બહુ એને વાત કરી પેલા ખેતરમાં કેવો મારે તો ખેતરમાં તો ખબર ને જીતના ખેતરમાં ખેતરમાં મારો બહુ ના મરાય એટલે વાટાને તોડી નાખવાનો હતો એટલે હમણાં મરી જાય ને તો ઉપાધિ થાય બધા એટલે મું મરી જાય વાટો હનો અમે એને છે ચેડમાં કોઈ છે એને પણ નામ કોનું આવે આપણું આવે આપણે જો કોઈ જોઈ રહ્યું તે આપણું નામ આવે એની આપણે માથા પાર અને બહુ મારીએ મારે તો હશે ભૂલાઈને આમ તો વાટો પણ હારો હોન તો વાટાને ઠોકરે મને તો કોઈ જીવ બળતો નહીં ન પડતો સાચી વાત નહીં તાણ અમુક કહું ખબર ને હા મને તો એને મોઢું જોવું નહીં ગમતું કાચે નાનું કેવું હવે આવે તો આમ રીસ ચડે આમ એવી રીસ ચડે છે ને ચક ચક બહાર જવું હોય ને હા. તો વાટો હમો તકે જ ના જવાય ના જવાનું કોમે ના થાય આપણું તાણ એની મારી સામે આવે ને તો પોતે મોઢું ખાધું એનું એટલી રીસ ચડે મને તો વાટો કને કીધો એટલે જ હું વધારે મારતો હતો એને બરોબર હે જાઉં જીએ ત્યાં શું કરશું હવે હા એટલે ફેરથી બદલી લેવા જઈએ ને મારીએ બરાબરનો પેલા ખાઈ લે તો થોડી તાકાત આવે એટલે આપણે તાકાતવાળા છીએ ભૂસ્યા હવારાના ખબર છે ને તો પૂછાવે તો એવું ભાઈ તાકાત નહીં ઓછી થઈ જાય હું તો કોઈ એવું મારીએ ને આમ ખાટલા મહિને ઊભો થવા નહીં રાખો એના પેલો અજીત કહેતો ખબર હગું કરાવવાનું હોય એનું હગું તો આજે નહીં થવા દેવાનું કાલે નહીં થવા દેવાનું એને આખા ગામમાં વટો જ કહેવા જોવે બધા મેળા જ મારવા જોવે હોય કોઈ ખગું લઈને આવે ને તો આપણે વચ્ચે ડબકા મારવાનો કે આ તો પૂછે એટલે લપકા નહીં હું તો સામેથી ના પાડી આવ્યો હું હા કોઈ આ તો વટો આખા ગામમાં 35 વાર તો ઉંમર થઈ નહીં બસ હેડ આપણે હવે જાઉં હેઠ ઓહ મારા બેટા ચી મારી ખુદની કળ હ પણ તમે શાંતિ રાખો હો
તમારો વાળો હું હવે હું કાઢવાનો હું બધું હું વાપરી ગયો કોને કોણ શાંતિ રાખો ખડો તમે જો હા મારા બેટા જે વાતો કરો મારી પણ મારું બેટું હું ગાયબ તો હું પણ હવે મારા પાછું આવવું હોય તો શું કરવાનું ના ટચી દબાવ દે ને પાહી આવી ગયો લે હું હા તો ઘરમાં જવા દે ને ગોમમાં હા વિશાલ આવો અજીત હું હજી વાત કરું હું હા બોલ ચોકણ હતો તું આવ્યો હું તો હાલ છે હવે ઘરે જઉં હું આ તો ચોકણ એમ કહું ખેતરમાં હતો શેતર હતો ઓવા એટલે બુડા હું ઘરે જઈને આવ્યો તારા યાર ના હોય તાણ અને હું કહું હા હું દેખાવું શું કે કશું નહીં હતું તારે કે એને હાલ શું બોલે કો કશું નહીં હતો ઇન્ડિયન નાકરી ખાલી મુકાઈ એવું હું તારા ઘરે જતો બુડા ચમ આ તે હગાની વાત નથી પેલી કરવાની ઓવા આ તે હગાની વાત લઈને જતો પણ મેં ટૂંકો પાડ્યો તું બોલ્યો ખરા હા. પણ બુડા વિચિત્ર બધું થતું હતું ઈ ગણી યાર એવું હતું તાણ એ તો બુડા મીનાડું આવી ગયું છે ઘરમાં પણ મીનાડું હોય તો બુડા ખાટલો ઊંચો કરે યાર હું વાત કરી તું તાણ એટલે એવું ઘરનું તારું મેલું લાગે હોય યાર એવું ચોય ને આવડે હું રોજ જ એકલો ઊંઘ્યો હોય આખો દાડો તો યાર ગમે તો હોય યાર 2 વાર શર્ટ ભૂઈ પડ્યા વરગણીથી એક વાર ખાટલો ઊંચો થયો મને અપલખણ કર્યો એ તો પંખો ચાલુ છે ને ફૂલ એટલે સર કોઈ પડાય છે પણ ખાટલો તો ના થાય ને બુડા એ તો તે ઊંચો ના કર્યો ફૂલમાં બુડા અને હું કહું હે હગું આપણે કરવાનું નહીં હો ચમો ના હવે નહીં કરું હાય તો કોઈ ભારી ગયા લાગે ના ના એવું નહીં પણ હવે નહીં કરવું વળી ના કરું કોઈ નહીં મારે કેટલા ટકા હું શું કહું હા પેલા ગગાનો ફોન આવ્યો તો મારા ભાઈ એટલે પોણી ભરવા પહોંચે એની મોટર થઈ જાય રેડી એટલે દુચાત આવજો બરોબર ગગો તો મને ભેગો થયો તો બી હાલ જ હા તે તે મન કે મોટર હોજ કરવા આલી હા હા. અને કે હોજ કે હું લેવા જવાનું આ તો તું પાવડો લઈને પહોંચી જજે બરોબર મારે કોમ હોય એટલે હવે પોને બોને વારવા નહીં જવાનું ચમો હવે બેઠે બેઠે ખાવાનું આપણો તારો કાકુ રોટલા હાલશે તને એ તો હજી હાલે બાકી હવે તો મજૂરી કરવા જવાનું જ નહીં આપણે હવે ઓહો વાટા મેણું બતાવ્યું તમે હું કહું વાંધો નહીં હા એક સંતાણા તમે જુઓ ખાલી હા તે હું શું કહું હા તારે જવું જજે કોઈ નહીં હું બીજો કરી નાખી હા પણ એવું ઘર છોડવાનું કર હા શું બસ ચમ હા મને કોઈક લાગે યાર ઘરમાં ઘરમાં કશું કોઈ નહીં તારા મગજમાં વેમ પહેરી ગયો બીજું કોઈ નહીં એવું હોય હા તો બધા તું જાતે નહીં એટલું કરતા છે બુડાઈ યાર પકડ ખેતરમાં બુડાય ખેતર હવે નહીં જવાનું એવું હવે રખડવાનું ખાવાનું પીવાનું મોજ કરવાનું જલછા એટલે પૈસા કોણ છે પૈસા તો આવી તો આવી જા હા સારું વળો હો આવજો જા જઈ તો 200 રૂપિયા હાલ દઈ ના મારે બહુ જોતા જ નહીં તારા હો સારું જાઉં તાર અરે કુદરત વાહ ઘડિયાળ કરે હાથમાં આવી હા મારું બેટું હવે મને ઘડિયાળમાં ખબર પડી ગઈ હો ઓમ ટચી દબાવ એટલે ગાયબ થઈ જવાય હા અને ઓમ ટચી દબાવ એટલે પાછો બહાર આવી જવાય હા એટલે હવે મને કમ્પ્લીટ ઘડિયાળની ખબર પડી જઈ હવે વાંધો નહીં ને પાછા કેવું લખ્યું હતું પેપરમાં કેવું આવેલું કે પોલીસને હાલજો પોલીસ તો ઘડિયાળ હવે આજે ના મળે કાલે ના મળે હવે ઘડિયાળ હવે મારી થઈ જઈ હવે હું જોઉં પેલા વિદ્યાના ઘેર હવે એની હવે હું ચર્ચા કરું જઈ એટલે પાણી એક નહીં આ પાણી એક તો 3 દાડે આવે ને મારા રોજના વાહ વિદા વાહ આવી સર જબ્બર મળો હો તમે ભાઈ ચાલો તાણે તમે બુડા વાટો કે તો બરાબર હા પણ તમે છેક છેલ્લા અહીંયા સુધી આવી જાઓ ને એ મને નથી ખબર સમેન મને બધી વાત મળી છે શી વાત જે તમે મને મારવાની વાત કરતા હતા અને જે તમે વાત કરી ને પેલી કે એનો ગમો ધક્કો તો એટલો મારી નાખો અને મારવો અને આ બધી મને વાત ખબર છે ભૂડા મેં છે કીધું એવું મને બધી ખબર છે મને વાત મળી છે અને પાકી કમ્પ્લીટ વાત મને મળી છે એ બધું જવા દે હા તને કીધું કોને એરી અમે વાત તો કરી સાચી વાત છે હા પણ તને કીધું કોને આવું મને તો શોખ ગમે તેને કીધું તારે શું લેવા દેવા તું ખાલી નામ લે જો એનું કહું કોણ તારા પાકા ભાઈ બને કોણ તું ભેગો રખડતો નહીં તને ખબર હોય હું તો કેટલા ભેગું ના કરું એ નહીં તારો પાપકો ભાઈ યાદ કર હજુ એ આનંદ હા બધું મને કહી દીધું કે તારા મારવા ફરી રહ્યો અભિચ્યો તારા મારવાનો તમે આટલા બધા જતા રહ્યો તમને ખબર જ નથી એટલે હું ના કહેતો એવું ત્યાં તો નહીં તમે જબર મારા ઉપયોગ કર્યો તમે. આનંદ તને આવું કીધું હોય હા તું જા આ બધું જવાનું જ છું ક્યાં જતો તો હું તો ઘેર જાઉં હારું જા આનંદ એટલે મેં તારા પર આટલો વિશ્વાસ કર્યો અને તે આવો દગો રમ્યો યાર શાંતિ રાખી મારે હાલ કઈ જાવ કોને ભલે જ ત્યાં તો એને કોઈ તાકાત ના થાય એને લાવવાનો તો રૂપિયા તૂટવા ખાવો પડે
વાહ આનંદ વાહ. શું વાહ તમે મને ઓઠો ઓઠો કયો હો એ તો વાત સાચી તમારી બરોબર. હા. પણ તમે જે મારી પાછળ જે ખોદણી કરો હો ને એ ચમ કરો હો શેની ખોદણી કે તમે કે પેલા મોઢામાં પોતરો કાઢ દો ને પાછા કે રો વચ્ચે ને મારો ને ટહેડું ને તમે આવી બધી વાતો કરો હે. કને કીધું આવું તને બધું મને ભલે ગમે તેને કીધું એ મને વાત મળી છે. ના રે ના ફુડા યાર હે તારી વાતો યાર અમે એવી કરીએ ફુડા હાવ એવી એટલે હું એમને કહેતો હા મેં તો તમને એવું તો હું બગાડ્યું તમારું મીએ તમે મારી આવી વાતો કરો પાછળ રહી રહી પણ નહીં કરી ફુડા વાત યાર નહીં કરી એમ ને ના મને બધી વાત તમારી મળી નહીં ચમ કરી હે કશું વાંધો નહીં હળો તને કીધું કને હાર્યું મને તો ભલે ગમે તેને કીધું હોય કને કીધું એમ કે તને મને તો ગમે તેને કીધું હોય તારું છે હવે કને કીધું એમ કેવું તું મને પેલા તારા ભાઈબંધ એ રાત દાવ તો ભેગું રાખી તને ખબર હા વિજય હોવે કે તને તો કે ટહેરવાનો હોય ને મારવાનો હોય ને આવી બધી વાત કરતો તો કે આને દો કે હું પેલા ગાયના પૂતળા મોટું કાઢી દેવાનું અમને તેમ ચી બધી વાતો કરતા હતા તમે બે જણા ના યાર વિજ્જો ના કે ફુડા એને જ મને કીધું હ વિજ્જો માર ભાઈબંધ છે ફુડા હીરો ના કે અરે ભાઈબંધ ભલે રહ્યો તારો હો હું જઉં Final વળો એને કીધું હોવે હોવે હા બેટા હું તો તમારા આરતી વાળા જાય કાઢતો ઓહો વિજ્યા તને આવો નતો તારો મેં ગદ્દાર ન્યા કર્યો તું તારી વાત હવે રે તું